શું લાઈફ છે માસ્ટરજી તારી? દાડે બાળકોને પડાવે અને રાતી ડાન્સ કરવા દે. હવે ખાલી જીવનમાં કાળો ડાઘ ના પડે તારી વાત છે. અરે આટલો ખરાબ અવાજ કોનો આવે છે? ઊંઘેલા પોપટો ની ઊંઘ બગાડે. શેઠારો તમારું તો એકદમ ટક છે અને તમારું મજબૂત છે. મજબૂત મનોબળ. તો માસ્ટરજી દયા કરો, તમને દેખાય? કાળી ગોયલ દેખાય તો મને હે, તમને હે, પણ ઓની બે બે કિડની પેલી માસ્ટરજી માતા ફેલ ને બે કિડની. માસ્ટરજી પગ પકડું, તમે મને હું તમારા પગ પકડું, તમે મને 5 લાખ ટેકો કરો. 5 લાખ રૂપિયા? તું એના કરતી એક કામ કર, મારી બે કિડનીઓ કાપીને લઈ જા. 5 લાખ રૂપિયા તો નહીં મળી તને. અમારા માસ્ટરજી તમારી બે બે કિડની તમારે નાખો, તમારે 4 બહેરો અને 3 છોકરોનું ભવિષ્ય વિચારો, અને અમને ખાલી 5 લાખ રૂપિયા આલો, અને તમે તમારી ચોથી બહેરીનું ભવિષ્ય વિચારો આગળનું. 5 લાખ રૂપિયા હું 500 રૂપિયા પગારું તો 50 વાર વિચારું, તમે 5 લાખ રૂપિયા સિસ્ટમ કરીને આલ દઉં. માસ્ટરજી થોડી ખૂબ દયા કરો મારા ઉપર. લો ટનનો મેસેજ આવી ગયો અને વાસણની દુકાનમાં જઈને 2 કિટલીઓ લઈ લો. માસ્ટરજી કિટલી નહીં લેવાની, અમારે ઓના માટે કિડની લેવાની. હા, જે લેવાનો એ લઈ લો. માસ્ટરજી તારી કિડની નખાઈ દે. માસ્ટરજી ની જય, માસ્ટરજી ની જય. ચલો આપણે કિડની નખાઈ દઈએ. અલ્યા મારે ચાર ભાઈ ચી જતી રહી? રાજે હું જોતા હું. અલ્યા તું ડોબામાં કીધું એક છું, તને મેં કીધું કે મારા ઘરમાં દુનિયાનો મુકામ મૂકો, માર્બલ નંખા તો નંખા. તેમ કીધું તું કે પિલરમાં 2 કટ્ટો સિમેન્ટ 2 નો ચાર્જ કરી દેજે. સુનામી આવે તો ભૂકંપ આવે, મારા 20 માળના મકાનમાંથી એક કોકરોચ જેવું હલવરા જેવું, કે તને હું 1 રૂપિયો નહીં આલું. તને ખબર હે કે મેં બુદ્ધ કણાનો મારે હવે કાલે મોજ કરવાની છે. બસ તો આપણું ઘર ટક દઈને ઊભું કરી જતું. મને ખબર તારા જોડે ઘણા પૈસા છે, પણ તું મારા લીધેલા પૈસા તો મને પાછા આલી દે. કેવા દાડા? એક દાડો આવ્યો કે આને મારા જોડે ભીખ માંગતા, હાલ મારા હોય જોડે ભીખ માંગવી પડે. તું મારા પૈસા તો મને પાછા આલી દે. અલે માસ્ટરજી તારા 4 લાખ ચેડી અમે કોઈ કામ છોડીને આવી જોયો છું. એ 4 નહીં 5 લાખ, 10 બંડલ. કરેક્ટ માય વડીસ. તારા 5 લાખ ચેડી અમે કોઈ કામ છોડીને આવી જોયો છું યાર. ગોળ છોડવાની વાત નહીં, પણ મારા જ પૈસાના પાછળ આખી દુનિયાને ચપ્પલ ગયો, પણ માટે પગ જ ગાય જો. પૈસા આલવાનું તો કોક કર. તું તારા ચપ્પલના 150 રૂપિયા જોડ, તારા પગના 2 રૂપિયા જોડ, અને તે આજકાલ કરતા 20,000 ચક્કર મારે કે નહીં મારે? તું 500 વર્ષથી આવી કે નહીં આવતો તો તારા પૈસા મળ્યા? તો યાર ઓછું થોડી શરમ હોવી જોઈએ યાર, કે આદમી કે પૈસા હોય તો હારી દે. ખૂબ તંગી હેડે તારી કસમ, ખૂબ તંગી હેડે ભાઈ. અલે તું મને 2 કરોડ રૂપિયા મોકલે, મોકલું પોડું 2 કરોડ રૂપિયા મોકલે યાર. તારી કસમ ખૂબ તંગી હેડે, તારી કસમ 1 રૂપિયા. હું તારા હાથ જોડું, તારા પગ પકડું, તું મારા પૈસાનો તો હવે મારા પૈસા તો આલી દે મને. પગ તો પકડે દે જીવ દીધી. છોડી દે મગે છાડી જા, છોડી દે. ટેકલ દી. ઓય ચા પીવી? ચા ઓ પીવે ચા. દૂધ જ નહીં, કાલ ભેંસ વેચી મારી. ટેકલ હોટલ મુજબ પેલી પટ આખો મારા વર્ષોથી દૂર જતો ટેકલ ખારી. અલ્યા ભૂખ ખૂબ લાગી. હેલો, પનીર ટિક્કા બનાવીને તૈયાર રાખજે, છાસ બાજુ જુઓ મારો. અલ્યા પણ સાચું આપણે તો ધાબામાં ઉધારી એક નંબર હેડે, લઈ નીતિને ખાઈ લઈએ. ચલો ઉધારી જલસા કરવા. એક નંબર ખાલી હાથ ધોય એના પછી સીધું ખાવામાં કૂદકું મારી સીધું થાળીમાં જ પડવું. હું તો બાથરૂમમાં નતો, નાય જોડે જ પડી જશે ખાવાનું. સીધું જલ્દી આવે સીધું ખાવાનું કરી પડી જાય થાળીમાં. ભાઈ શું ખાવાનું? જે ગ્રીન સલાડ ને ટમેટા સલાડ ને આખું મેન્યુ ભરી આખું મેન્યુ મંગાવી દઉં. હવે આપણી અમે ઉધારી યાદ જ છે. હવે ગમે ત્યારે બાકી કાજુ કરી, કાજુ બટર મસાલા શું મંગાવું? ઓય જલ્દી દોડ, ભૂખ લાગી, જલ્દી દબાઈ લાગી.
તું અહીંથી જા અને મારા માટે એક કામ કરજો. આ મારા માટે હરિયાળી તુફાની અંગારા, ગરમ ગરમ અંગારા. આજ તો ગરમ ગરમ કરી નાખો, ગરમ ગરમ અંગારા ખાઈ. અને બીજું હું ભૂલી જતો, પ્લેન રાઈસ. તું જાઓ અહીંથી પ્લેન રાઈસ લઈને કે સીધા પ્લેન માંથી સીધા મારી જગ્યાએ એડ થાય. જલ્દી જા, એવું તો સીધા મોઢામાં આવે ને એવું લાગશે, મોઢામાં જાય એવા સીધા. જા જલ્દી, ટાઈમ મત બગાડ, ઉપર જલ્દી. હા તમે બેહો, તમારા માટે હું બધું જ લાવ્યો. હા કેળું નહીં પણ તમારા માટે કેળું લાવ્યો. પણ પહેલા 8 લાખની તમારી ઉધારી બાકી છે, તમે પહેલા પૂરી કરો. હે 8 લાખ રૂપિયાના પાછળ તું તારા ભાઈને ખાવાનું નહીં આપી. અલ્યા રાઉન્ડ ફિગર 10 લાખ રૂપિયા હતો એટલે હું તને 10 લાખ રૂપિયા આલી દઉં. 10 લાખ 10 લાખ રૂપિયા હું તને આલી દઉં, પણ તું કેશ લે ચેક લે, હું તને કેશ આલું. હા લઈ લો. ના એના કરતી હું તને ચેક આલું. જેમ કે હું વ્હાઈટ મની ઉપર વધારે બિલીવ કરું. અને તું એક કામ કર, વધારે મગજ દોડાવવાનું કરી દે બંધ. તું જા અને જલ્દી તું લઈને આય. અંગારા તડકા જે તને કીધું તું જા જલ્દી લઈને આય. ભૂખ લાગી જોરદાર. ચાલ ઉપર. મને લાગે આને બધા મને પૈસા આલી મેં. મારે તો પોલીસ કામ જવું પડશે. પોલીસ સૌગન જો રેતા હોય એવું લાગતું નહીં. તો પોલીસ કન જ જવું પડશે હવે તો. પેલો ચોરી વાળો કેસ હજુ સુધી સોલ્વ કેમ નથી થયો? સર આપણા એરિયામાં એ એરિયા આપતો જ નથી. તો કેટલો છે આપણો એરિયા? આપણો એરિયા સર પેલા ખૂણાથી આગળ પાવર લે છે. સર આપણે પાવર વગરના કેરેક્ટર વગરના આપણે છીએ. શું વાત કરે? કેરેક્ટરલેસ કેવી રીતે? સાહેબ મારો વગેલો અને મારી મદદ કરો. મારો વગેલો હવારમાં માંગવાનો કે 10 રૂપિયા આપણે પાછા મોકલ. હે સાહેબ મારું મોટું 10 રૂપિયા લાગે? એક કામ કરો, તમે જ આપી દો એને પૈસા. મને ફસાઈ નાખ્યો ને. હું 10 રૂપિયા માંગવાને મારો ખોલી દો. મારો મને આપવા દો. એ તો બોલાવો છાપક. મારો અવાજ જ એવો. ઓલો આ થૂકમાં જ ઉડાડ લે આ. પછી મને મોઢામાં પાણી ભરાઈ ગયો. તો બીજા આ પોલીસ સ્ટેશનમાં તારો હક નથી આવ્યો. આ પોલીસ સ્ટેશન તો સરકારી છે. તો હું એ સરકારી આદમી તો હું સરકારી સ્કૂલનો સરકારી ડબલ પાસ તો તમારા ગુલ્લુનું પણ એડમિશન કરાવી દે ને. હું તારા ગુલ્લુનું છું. તારી ગુલ્લીનું એડમિશન કરાવી દઉં. પણ મારે કરવું પડશે. બોલો શું કામ છે? હું એક આદમીના હાથથી 500 લાખ રૂપિયા મેળવ્યા. એ મને પાછા આપી દો. હાલ તું 10 રૂપિયાની વાત કરતો હતો અને 5 લાખ સુધી પહોંચી ગયો. તું ખુલીને વાત કર. એ મન ખુલીને વાત કર, તન ખુલીને નહીં. અલે યાર તમે મારા મને 5 લાખ રૂપિયા પાછા આપી દો યાર. એમાં અમે શું કરવાના? એ તો તારી પર્સનલ મેટર છે. તું તાર જોઈ લે ભાઈ. હા જા ભાઈ જા. હા એ વાત તો સાચી છે. પણ તમે ક્યાં ગામમાં એ તો કોણ જા સરપંચ કમ્પ્લેન કરે. જા કરી દેજે. બુદ્ધિશાળી વ્યક્તિ કમ્પ્લેન સરપંચની ના લે સીઆઈડી દે. પણ તમે એને ટેન્શન છોડો. હું કમ્પ્લેન નહીં કરું. તમે એ તો કહો તમે કયા ગામ જાઓ. પાલનપુર. મારા પુના તો મારા મમ્મી છે. તમે મારા મમ્મા છો. પાછાઓ તમે તો મારા સગાવાલા છો. હું તમારા મારા પપ્પા તમારા સગાવાલા લાગી. હું તો તમારા પાણીઓ લાગુ. આવો સર ઘણો પડી લાવવાનો. એ છોકરા જાજીને ઉપાડતા. અને નામ શું કીધું તમે એનું? અતુલ. જા એને ઉપાડીને લાવ. એના પગ જમીને અટકવા ના જોઈએ. એને ખોળામાં બેસાડીને લાવ. તમે કેમ ઉભા છો? તમે મારા ખોળામાં આવીને બેસી જાઓ. ના 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 પિન્ટુ, કોઈ વાત નહીં થાય. તારી કસમ, તું આ ગાડી 6 લાખ રૂપિયા લાવ્યો તો હાલ આ ગાડીની કિંમત 20,000 રૂપિયા નહીં તો હું તને 50,000 રૂપિયા આલું. લે તું જલ્દી સહી કરવાની અને ગાડી નવો કરે અમારા. મને ખબર કેમ નહીં પડતી આ ગાડીનો દાડા ભાવ કેમ ઘટ્યા છે? તું જેટલું બોલે એટલી આ ગાડીની કિંમત ડાઉન થતી રહે અને એટલી ઘટી જાય કોઈ નહીં રહે ગાડીમાં. એટલે તું જલ્દી સહી કરી દે મળે. તું પેલો જ છે ને? તારા કારણે બધાનો સમાજમાં નોમ બદનામ થઈ. અને તું હેડ માસ્ટર સી વાળા પેલા 5 લાખ રૂપિયા લાય. પેલા માસ્ટરજી ના એ તો હું ખાઈ ગયો. પોલીસ સ્ટેશન હેડ, મોટા સાહેબ વાટ જોવી તારી. દંડો લઈને ભાઈ હેડ. હા છોડ દે, હા છોડ દે. થોબડું જોયું તારું નથી? હા હાલે છે મસ્ત લાગુ. હા લાગી તો એક નંબરી. શું તારું નાક, શું તમારી ઓફો, શું તમારા કોન, આહા કેટલા મેલ અમારે, આહા મેલના ભરેલા, શું તમારા બાલ, આહા ગિલ્લી જેવી તમારી ઓફો, આહા તમારું શું કટ. તમે તો નેચેથી ઉમરી દુપરોજી હીરોઈન જેવા, હીરો જેવા લાગો હીરો. તું ના બોલતો તમે મેં પેલા
તમે પેલા અમિતાભ બચ્ચન ઓળખો? હા પેલા બચ્ચન સાહેબ. હા, બચ્ચન સાહેબ. રોહિત શેટ્ટી. હા શેટ્ટી સાહેબ, પેલા શેટ્ટી સાહેબ. હા, શેટ્ટી મુંબઈ શેટ્ટી સાહેબ. કેટરીના કૈફ. હા કેટરીના કૈફ. હા, કેટરીના કૈફ. અમારા રાજદાડો મેળવ્યો, અમારો મિત્ર, અમારો દોસ્તાર એમ રાજદાડો ચા ભેળી પીવો. હા હું તમને ફિલ્મોમાં રોલ લાય, ફિલ્મો નહીં બધા આપણા મિત્ર એક ફોન તમારો રૂટ ફાઇનલ કરાયો અને તમારા ડીએનજી વાળી નોકરી યાર ના યાર યોગ્ય લાગે તમને ના સમજ ત્યારથી નેચી નોકરી તમે તો ફિલ્મોના સ્ટાર બનવા દો, સ્ટાર માટે નોકરી તમારી કરાવે. હા એટલી ઊંચી ઊંચી ઊંચી. ઊંચી નોકરી ફિલ્મોનું લેવો ને ફિલ્મોનો ફોન કરી લેવડાવો એક ફોન. પણ તમે મારું એક કામ કરો, શું કોમ? તમે મારું એક કામ કરો, મને આ કેસમાંથી ગમે તે કઈ છુટકારો લગાવો. હું તમને ફિલ્મોમાં રોલ લગાવું, એક નંબર રોલ લગાવું. તમે તો અમારો આમ હતી જ ગયા. તમે જુઓ આ કોમ તો તમારું થઈ જા, પણ મોટા સાહેબ તમને પૂછ્યું ને કોઈ બી તો તમારો જવાબ છે ના ખબર. હેડો તારે. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે મારા પૈસા પણ પાછા તો અપાવી દો વગર. અલ્યા તે આ 30 મિનિટમાં 300 વાર પૂછી નાખ્યું છે. હવે એ તને પૈસા આપે કે ના આપે, તું મારા ઘરથી પૈસા લઈ લે ભાઈ. હા એ ખૂબ સારી વાત. જો તમે મારા ફોન પર ઘણો માથીમાં ચડ સગા. સગા તો મારા પપ્પા, હું તો તમારો પાણીઓ લાગુ. અલા યાર, એક તો સરકારે તો આટલો પગાર આપે અને એમાં તો આટલો પગાર માંગે. વોટ આર યુ ડુઈંગ યાર? એટલો આટલો ઓછો પગાર રે. સાહેબ તમે કહેતા આ પકડીને આવ્યો તું. હા ભાઈ તારું નામ શું છે? કે તો સર હું એના મોઢે સાંભળવા માંગુ છું. શું કરે? પેલા 5 રૂપિયા આપી દે. ઓય શું કરે? હું મજાકના મૂડ પર નથી. મજાક કરું તો કોઈ બેહી જા. છેટો જા પેલાના 5000 રૂપિયા આપી દે. એ શું કરે લે ભાઈ? નીકળજે બહાર. સર તમે એને શું બહાર કાઢો? મારે એના પૈસા લેવાના તમે એ પછોય. સાહેબ મારી વાત સાંભળો. હું બધું કમ્પ્લીટ સર્વે કરીને આવ્યો. અતુલ ગુનેગાર નહીં, અતુલ પાગલ. એ મારો નાનો પાગલ. આજે માસ્ટર દેખાય ને એ માસ્ટર નહીં, એ માસ્ટર માઇન્ડ. આજે માસ્ટર રહ્યો ને એ આવા પાગલોને પકડી અને માર ખવડાવે અને એનું પાપડું એ આપણો લાગે. મને તો એટલું પાપ લાગ્યું કે મારે તો એક છોકરી ઊંધું પેદા થયું અને એર્યું ઊંધું છે અને એર્યું ઊંધું ઘર આવે ને ઘર ઉપર ચડી જાય અને આપણે જે પંખો આવે ને ઘરમાં ઈઓ સીટ ચડી જાય ઊંધું. એ તાર છોકરાને વાત છે તે તું રાતે મારા પપ્પા કને લઈને આવજે. તમારા પપ્પા ફૂકી આવશે. એ કોઈ પૈસા નહીં, મારો છોકરો સાચું કહે છે. તું નીકળ. સર મને મારા પૈસા પાછા આપો. એ થૂક માર, નીકળ. એ મજબૂર કર હવે વિડિયો અબ્બા જબ્બા ચલો બાત કર. ચલો નીકળ. એ આ તો મોજ કરી દીધી. પોલીસ વાળા રહી ગયા હતા એમને પૂછ મારી દીધા. પૂછ મારે તો કળા આવે તો બધાને કોઈ આવડતી હોય. હું તમારું શેર કરી દીધું. હવે અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ મળવાનું ક્યારે આપણે? હવે એક્ટિંગ કરવાનું બંધ કરો અને તમે કહેતા ને ઊંચા રોલ આલશો, એનું શું કર્યું? શું એ કે મને હેરાન કરી તું સાથે પોતું માર. જા નીકળ. અને તું મારો પર્સનલ નંબર લઈ લેજે અને ઘર જઈને મને ફોન કરજે અને મેસેજ કરજે. ઓકે?